કીમ ગામમાં રહેતા એક પરપ્રાંતીય યુવકને બોમ્બેથી આવેલા એક અજાણ્યા ફોન ઉપર હું બેંકનો મેનેજર છું, આપકા એટીએમ નંબર ચાહીએ તેમ કહી એટીએમનો નંબર લઈને 33,000 ઉપાડી લીધા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ગુજરાતમાં દિવસે દિવસે વધતા ગુનાઓની સાથે સાયબર ક્રાઇમ પણ વધી રહ્યો છે। સાયબર ક્રાઇમ કરનારા ચીટરો હવે મહાનગર છોડી ગામડાઓમાં વસતી ભોળી પ્રજાને નિશાનો બનાવવા લાગ્યા છે। આવો જ એક બનાવ સુરતના કીમ ગામ ખાતે રહેતા બ્રિજેશ નામના યુવાન સાથે બન્યો છે। બ્રિજેશના મોબાઈલ ઉપર 7761877244 નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે પોતાની ઓળખ એસબીઆઈના મેનેજર તરીકેની આપી હતી અને યુવાનને પોતાનો એટીએમ કાર્ડ જૂનો થઈ ગયો છે, જેથી તમારો એટીએમ કાર્ડનો નંબર અને પાસવર્ડ આપો જેથી આ બંધ કરીને તેની જગ્યાએ બીજો એટીએમ કાર્ડ મોકલી શકીએ। જેથી બ્રિજેશે ઠગની વાતોમાં આવી પોતાનો એટીએમ નંબર અને પાસવર્ડ અજાણ્યા કોલરને આપી દીધો હતો। જ્યારે બીજા દિવસે બ્રિજેશ એસબીઆઈ બેંકમાં તપાસ કરવા ગયો ત્યારે તેને જાણવા મળ્યું કે તેના મહેનતે જમા કરેલા નાણાં કોઈક ઉપાડી ગયું છે। ત્યારે પોતે છેતરાયા હોવાનું ભાન થતાં તેણે સમગ્ર ઘટના અંગે બેંક મેનેજરને જાણ કરી હતી, જેથી મેનેજરે બ્રિજેશને પોલીસ ફરિયાદ કરવાની સલાહ આપી હતી। જોકે પોલીસ ફરિયાદ કરવા ગયેલા બ્રિજેશને આળસુ પોલીસ કર્મીઓએ સાહેબ નથી કહીને ત્યારથી રવાના કરી દીધો હોવાનો આક્ષેપ ભોગ બનનાર બ્રિજેશે કર્યો છે। अपना हमारे मोबाइल पर एक फ़ोन आया है, तो उसने अपना मेरे बोला मैं मैनेजर बोल रहा हूँ सर, अपना कार्ड का अकाउंट नंबर दीजिए सर। उसको हमने उसने बोला मेरे को सर कि इसमें अपने अकाउंट नंबर दे दो, आपका जो नया आपको मैं अकाउंट नंबर पिन कोड नंबर दे रहा हूँ, आपका पुराना वाला बंद हो जाएगा सर। ऐसा करके हमने उसको नंबर बताया, उसके पीछे हमारा 10 मिनट के अंदर सर 30,000 रुपया निकाल लिया। और आपने पुलिस कंप्लेन की? पुलिस कंप्लेन बैंक में गया सर, उसने मेरे को बोला पहले फरियाद करो पुलिस स्टेशन। जी सर, हमने पुलिस स्टेशन फरियाद कराई। છેલ્લા કેટલાક સમયથી કીમ ગામ જાણે ચીટરોનું આશ્રય સ્થાન બની ગયું છે, જેનું શ્રેય હંમેશા ઓછા સ્ટાફનું ગાણું ગાતા પોલીસની ઉદાસીનતાને આપી શકાય। બ્યુરો રિપોર્ટ, ઇન્દ્રમલ શાહ, S9 ન્યૂઝ, કીમ।